શરમ નથી આવતી? સારા કામમાં તમે બધા ભેગા થઈ જાવ છો તો આ તો આખા રાજકોટમાં તે આફત આવેલી છે. બધા જ નિર્દોષ લોકો રીંગણાના ઓળાની જેમ શેકાઈ ગયા, જેના પેઢી નિકંદન નીકળી ગઈ. એકના એક છોરું હતા જેના, જે દીકરા ફુરડા એક ખીલે પેલા કરમાઈ ગયા. હોસ્પિટલમાં DNA ટેસ્ટ થયેલા છોકરાની રાખની રાહ જોનારી જનેતાઓ, એની બેન દીકરીઓ, એના માવતરો વલખા મારતા હતા. તમે ત્યાં એક છાંયડો ન કરી શકો? જો આને જામીન મળ્યા કોઈ પણ પ્રકારની સજા વગર તો હું આને મારી નાખીશ. તમે તમારે જ્યારે ચૂંટણી લડવી છે ત્યારે બધાના ઘરે તમે હાથે પગે લાગતા આવો છો. અમારી ગલી ખૂતરામાં ઘર હોય કે અમારી ઝૂંપડી હોય તો ન્યાય તમને ત્યારે જડી જાય છે જીબીના બિલની જેમ. તો અત્યારે ક્યાં ગયા તમે લોકો? તમામ પદાધિકારીઓ જે છે સસ્પેન્ડિડ, એને કાઢી મૂકો, એના કોઈના ચહેરા ન જોઈએ. તકદીર ખુદ ખુદાએ ઘડી પણ ગમી નથી, સારું થયું કોઈ મનુજે તો લખી નથી. કેવા શુકને પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નદી કદી પાછી વળી નથી. નમસ્કાર, હું છું ભરતદાન ગઢવી અને આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટના એ અગ્નિકાંડની કે જેની જ્વાળાએ અનેક જિંદગીને રાખ કરી નાખી છે. પરંતુ લોકો જેને ચૂંટીને મોકલતા હોય છે, જેના પર વિશ્વાસ કરતા હોય છે, એ નગર સેવકો કદાચ પોતાની ફરજ, પોતાની સેવા અદા કરવાનું કદાચ ભૂલી ગયા છે ને એટલા માટે જ આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે જોડાયા છે તટસ્થ અને સ્પષ્ટ વક્તા, વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સર આપણી સાથે જોડાયા છે. સર, સ્વાગત છે આપનું. સર, આ જે ઘટના બની તેને 6 દિવસ થયા છે, પરંતુ અધિકારીઓ સામે તો કાર્યવાહી થઈ રહી છે કદાચ, પરંતુ જે પદાધિકારીઓ જેના પર લોકોએ વિશ્વાસ મૂક્યો હોય છે ને, આમ તો એવું કહેવાતું હોય છે કે પદાધિકારીઓની આંગળી પર જ કામ થતું હોય છે ને એમના ઈશારા પર જ કામ થતું હોય છે. લાગે છે સર કદાચ એ તેમની ફરજ ભૂલતા હોય? જુઓ, આ દર્દનું તમારે મૂળ સોતું જો ઉપચાર કરવો હોય, મૂળ સોતો, તો તમારે પાયાથી કામ કરવું પડશે. ઉપરથી લીપણ ચૂપણ કરે નહીં ચાલે. હવે દરદ જો તમને થયું હોય, તાવ તમને આવે, દવા હું ખાઉં મટી જાય ખરું? ક્યારે તમારે જ ખાવી પડે. અત્યારે છીંડે ચડ્યો ઈ ચોર, એ પદ્ધતિથી બધું કામ ચાલે છે. સૌથી પહેલી વાત તો જેની સામે અત્યારે મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જે તે સમયના પોલીસ કમિશનર, ટીપી શાખાના વડા, BSNLના વડા, PGVCLના વડા, આવા બધા લોકોને કહેવાતી રીતે તપાસ ચાલી રહી છે, પૂછપરછ ચાલી રહી છે. કેટલાયના કૌભાંડો હાથ નાખીને બહાર આવ્યા છે, એમાંય ના નથી. કહેવાય છે કે સાંજ સુધીમાં અમારા કેટલાક લોકોની ધરપકડ પણ થશે. ઓકે, આ બધું કરવા છતાં રાજ્ય સરકાર કે અહીંના મેયર કોઈ છાતી ઠોકીને એવી જાહેરાત કરી શકે એમ છે ખરા કે આ તમારી કે અમારી જિંદગીનો છેલ્લો ભ્રષ્ટાચારનો કિસ્સો છે, આજ પછી ન તો આવી માનવ સંહારની કોઈ ઘટના બનશે, ન કોઈ આવા કાળા કૃત્યના કરનાર અધિકારીઓ ટકશે, ન કોઈ પાસેથી કાળી કમાણીની પાવલી પણ નીકળશે. અમે તમને સુશાસનનો જે તમને વચન આપ્યું હતું કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે તો તમને સુશાસન, જેમ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને 25મી નાતાલના ક્રિસમસને સુશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે કે ભાઈ શાસન તો, કારણ કે પહેલાં કહેતા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટી સરકારો નથી આવી ત્યારે એમ કહેતા હતા કે ભાઈ ચહેરા બદલવા માટે અમે વાત નથી કરતા, અમે ચરિત્ર બદલવા માટે આવ્યા છીએ. અર્થાત અમે લોકો એવી પરિશુદ્ધ રાજનીતિ કરવા આવ્યા છે જેમાં લોકો મેઇન હોય, પ્રજા, એટલે અમે લોકો ટ્રસ્ટી ભાવે, અમે એટલે નેતાઓ ટ્રસ્ટી ભાવે છે અને લાભાર્થીઓ અથવા તો જે મેઇન હકદાર છે એ જનતા છે. આવી બધી સુફિયાણી વાતો કરીને આવ્યા હતા. પરંતુ તમે ને હું બધા જ જાણીએ છીએ કે અહીંયા TRP ગેમ ઝોનમાં જે 28 ઓન રેકોર્ડ કહો કે ઓફ ધ રેકોર્ડ ગમે એટલા કહો, જે લોકોનો ભોગ લેવાનો, આ બધાના ભોગનું મૂળ શું છે? મૂળ ત્યાં બેદરકારી છે એ નથી, મૂળ એ લોકોએ છટકબારીનો લાભ લીધો છે એ નથી, મૂળ એ લોકોએ કાળી કમાણી કરવા સિવાય કોઈમાં ધ્યાન ન રાખ્યું એ નથી. મૂળ વાત એ છે, એને ખબર હતી કે એક છાનકી નાખશો એટલે પૂંછડા પટપટાવતા તમામ લોકો આપણને વફાદાર રહી જશે. અને એ જ તમારી જે નબળાઈ છે એનો લાભ એણે લીધો. તો આ દુનિયામાં કોઈ વ્યક્તિ એવો ન હોય કે જેને કંઈક હાંસલ કરવા માટે બીજાની નબળાઈ હોય એનો લાભ ન લે. ઓબ્વિયસલી આવા ધંધાર્થીની વાત કરું છું, માનવતાની નહીં. તો અર્થાત જે લોકો અત્યારે ધરપકડ પામેલા છે એના માલિકોથી સંચાલકો માંડીને, એ અત્યારે પેલા પ્રજા એમ કે છે કે નંબર 1 ગુનેગાર છે. હું કહું ના, એ સોરી, એ નંબર 1 છે નહીં. મેં અનેક ટીવી ચેનલ્સમાં કીધું, આર્ટિકલમાં કીધું કે નંબર 1 એ નથી, એના કરતાં એક બીજા છે ને એના કરતાં ત્રીજા છે. અત્યારે જે પકડાણા છે સંચાલકો, એ ત્રીજી કક્ષાના આરોપી છે.
એનાથી ઉપરના આરોપી કોણ છે આપને કહું. એનાથી ઉપરના આરોપી એ લોકો છે જે અફસર આઈપીએસ આઈએએસ કેડરના અફસર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, પીજીવીસીએલના અધિકારીઓ, આ બધા છે એ બીજી કક્ષાને એ પહેલી કક્ષાના છે. સાંભળજો, એટલે આમ તમને હું ક્રમશઃ કહું છું. હા, કે ઓલા લોકો જે છે સંચાલકો એના કરતા વધુ ગુનેગાર આ છે. શું કામ? તમે તમારી ફરજ બજાવી નહીં. તમને ત્યાં બેસાડ્યા હતા, આંખ આડા કાન કરવા નહોતા બેસાડ્યા. તમને એટલા માટે બેસાડ્યા હતા કે સામાન્ય પ્રજા જે છે ગુજરાત, આપણે રાજકોટની વાત કરીએ છીએ તો 18 લાખની જનતા જે છે એ જિલ્લા કલેક્ટરને કીધું કે તમે અહીંના ચીફ મિનિસ્ટર છો, માન લ્યો, તમે અહીંની રૈયતના વડા છો, એના રખોપા કરવાની જવાબદારી તમારી છે. તમને એટલા જ પગારથી માંડીને દુનિયાભરની સુવિધા આપે, તમે કઈ ઉપકાર તો પાછા કરતા જ નથી. તમારી તો ફરજ જ છે, કારણ કે તમે એના પૈસા લો છો, પગાર લ્યો છો એમ, એટલે તમારે યુ હેવ ટુ પેઇડ, તમારે સર્વિસ કરવી જ આપવી જ પડે એમ, ઉચ્ચ ક્વોલિટીની. એ પણ તો જે સંચાલકોની ધરપકડ થઈ એ નીચલી પાયદાનના અપરાધી છે. એનાથી અપ કહી શકાય તો આ બધા જ અપરાધી છે જે મેં તમને ગણ્યા હતા. અફસર્સ, જે તે વિભાગના વડા, જેણે આંખે પાટા બાંધી દીધા ધૃતરાષ્ટ્રની જેમ, પોતે અંધ બની ગયા ચાઈને. શું કામ? એ આપણે જાણીએ છીએ. હવે અત્યારે એની પૂછતાછ કરી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી, અને એસઆઈટી પણ નિમાણી છે. એસઆઈટી એનો કહેવાતો ધગધગતો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો છે. એસઆઈટી રોકવામાં એટલા માટે આવી હતી કે આની પાછળના હરામ ખાયા કોણ છે. સર, અહીં સવાલ એ છે કે જો આઈપીએસ અધિકારી સામે પણ જો કાર્યવાહી થઈ શકતી હોય તો 2 કે 5 કે 10 ચોપડી ભણેલા પદાધિકારી સામે કાર્યવાહી કેમ નથી થતી? હવે હું એ સ્ટેજ ઉપર આવું. અત્યાર સુધી આપણે અપરાધી નંબર 1, અપરાધી નંબર 2 ની વાત કરી. આ બે હજી ઓછા ગુનેગાર છે, લખી રાખજો. પાપનું મૂળ તો હજી ત્રીજી હવે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે. ગમે એવો અફસર હોય સાહેબ, તમારી જાણ ખાતર, એ આઈપીએસ આઈએએસ કેડરનો હોય ને, એ રાષ્ટ્રપતિનો જમાઈ હોય કે દીકરો હોય, એક વસ્તુ લખી રાખજો, સ્થાનિક અથવા લગત, આ બે શબ્દો છે, સ્થાનિક અથવા લગત, એ રાજકારણી જે સત્તા સ્થાને છે એની મિલી ભગતથી મજાલ નથી 1 રૂપિયો ખાઈ શકે. એની મિલી ભગતથી, એની અમી દ્રષ્ટિથી, એની મંજૂરીથી, એની તમને કહું તો કમિશનબાજી વગર આ ભાઈ પોતે ધારો કે ગમે એવો સક્ષમ હોય તો એની મજાલ નથી કે 1 રૂપિયો પણ ખાઈ શકે કે આંખ મીચામણા કરી શકે. હવે જે ટાઉન પ્લાનિંગ અત્યારે પકડાણા છે એને માન લ્યો કે ફાયર ઓફિસર ઠેબાથી માંડી કે ટાઉન પ્લાન, જે કોઈના નામ છે, નામ ગૌણ છે, પણ જે કોર્પોરેશનના અધિકારીઓ અત્યારે પકડાણા એની જાહો જલાલી હવે બધે છડેઆમ છરે ચોક જાહેર થઈ ગઈ છે કે એના ફાર્મ હાઉસ છે, 2, 3, 4 પેટ્રોલ પંપ છે, અહીંયા મોટા બંગલા બને છે, ઓલી કોઈ 150 વીઘાની જમીન છે અમરેલી ભાવનગર રોડ ઉપર, ક્યાંક 150 વીઘાની જમીન છે, ત્યાં ફલાણાની ફેક્ટરી છે, બધું છે સાહેબ. તો એ આજે જ બધાને ખબર પડી ને આજે બાકી તમે જે પ્રશ્ન હું પૂછવા તમે હવે હું જે જાઉં છું એ લોકોને શું આ ખબર નથી? એનું નામ છે નગર સેવક. રાજકોટ મહાનગરપાલિકામાં 70 જેટલા નગર સેવકોની ભામ છે, એમ કહીશ, ફોજ સભ્યો છે, એમ કમિટી છે ને, એવું નહીં. એ ભામ એટલા માટે કે કોઈ કામ નથી આવી એટલે હું ભામ શબ્દ વાપરીશ. તો એ જે 70 સદસ્યો છે એમાંથી તમે જુઓ, કોરોના જેવો કાળે આવ્યો હતો જેમાં આ લોકો પેટે હાથ દઈને ખાઈ પીને હુઈ ગયા હતા અને રાજકોટમાં કોઈ માણસ એનાથી સંતુષ્ટ નહોતા, તેમ છતાં ચૂંટણી થઈ એના 76 જીતા હતા. રાઈટ? મને તમે એક વસ્તુ કહો, કોર્પોરેટરો ધારો કે રાજકોટમાં ન હોય તો શું આપણું અટકી જાય? મને કહો, રાજકોટનું એવું કયું કામ છે કે કોર્પોરેટર ન હોય તો ન થાય? જો ન થાય એમ હોય તો આ બધા કામ કાંડ કર્યા કોણે? કોર્પોરેટરને લોકો ચૂંટે છે શું કામ? તમને કહું, કોર્પોરેટર એટલે અડધી રાતનો જાગતલ. કોર્પોરેટર એટલે કે ભાઈ પેલો સગો પાડોશી. કોર્પોરેટર એટલે જેને કાંઈ ખબર નથી પડતી વહીવટી તંત્રની. દાખલા તરીકે મારે રેશનિંગ કાર્ડ કઢાવવું છે પણ મને ધારો કે ખબર જ નથી કે કઈ ઓફિસમાં જવું, શું ડોક્યુમેન્ટ્સ આપવા, શું હોવું જોઈએ, મને કંઈ ખબર નથી. એવા તો આ ગામમાં હજારો લોકો હોય ને, આખા દેશમાં તો કરોડો લોકો છે કે એને બિચારાને કંઈ ખબર ન હોય, એની ઉપજણ ન હોય. તો સૌથી પહેલી વાત કે એ જો ત્યાં સ્થાનિક કોર્પોરેટર હોય ને કે ભાઈ મારે રેશનિંગ કાર્ડ કઢાવવું છે, તો એ ભાઈ કહી શકે કે માજી કે ભાઈ જે હોય કે તમારા આટલા ફોટા,
આ પ્રકારનું આધાર કાર્ડ ન હોય તો હું વ્યવસ્થા કરી દઉં, પણ આવું હોય છે તો તમારું રેશનિંગ કાર્ડ હું કઢાવવાની વ્યવસ્થા કરી દઉં. એનું નામ કોર્પોરેટર. તમે કોર્પોરેટર એટલે કે એનું ગુજરાતીમાં નામ છે નગર સેવક. તમે જુઓ કેવી મોટી ફરેબ ચાલે છે. તમે સેવક છો તો પગાર શું કામ લ્યો છો? પગાર તો નોકરિયાત લે. તો સેવકનો, હું અહીંનો સેવક નથી. આ સંસ્થામાં જ્યાં હું અત્યારે છાપું કાઢું છું હેડલાઇન, હું એનો સેવક નથી, હું એમ્પ્લોઈઝ છું, પગારદાર છું. મને શેઠ મારા પગાર આપે છે એટલે એ મને ચાબુક ફટકારીને ન કરે એવી રીતે મારી પાસેથી કામ લે છે. મારે કામ દેવું જોઈએ, ધેટ્સ ઓલ. એનો મહિનો જ મને પગાર આપે છે. હું સેવા બેવા કંઈ કરતો નથી. અને જો હું સેવક હોઉં તો મારે પગાર શું કામ લેવો જોઈએ? મહાત્મા ગાંધીનો કોઈ પગાર હતો? જવાબ પછી તમને કહું, વિનોબા ભાવેનો કોઈ પગાર હતો? તો તમારે જો સેવા કરવી છે તો પગાર ન હોય, પગાર લેવી છે તો સેવા ન હોય. આ જે કોર્પોરેટરોની ભામ હું તમને કહું છું, ગામે ગામ એટલે કે જ્યાં જ્યાં મેટ્રોપોલિટન સિટી છે, મહાનગરપાલિકા જ્યાં જ્યાં છે, ત્યાં કોર્પોરેટરના જે પદ છે, ગ્રામ સેવકોના જે પદ છે, એની લિસ્ટ તો લાંબુ છે. હું કરી શકે. એટલે સરકાર અથવા તો આગળ આપણો આ વિડીયો સાંભળીને કદાચ કોઈ કહી શકે કે ભાઈ તમે એમ કહો છો કોર્પોરેટર નકામા, એવું નથી, જુઓ એટલી ફરજ છે. પણ તમે એમ કહો કે તમારે શું કામ કેવું પડે? મને તમે કહો એકે પ્રજા ઇવન ક્યાંય સંતોષકારક છે કે ના ભાઈ આજે કોર્પોરેટર હોય તો એસા હો વરના ના હો? આ જે વોર્ડ નંબર જ્યાં આ ટીઆરપી ઝોન સળગી મેળ્યો, લાક્ષાગૃહમાં પલટાઈ ગયો અને બધા જ નિર્દોષ લોકો રીંગણાના ઓળાની જેમ શેકાઈ ગયા, જેના પેઢી નિકંદન નીકળી ગઈ, એકના એક છોરું હતા, જેના જે દીકરા ફૂરડા એક ખીલે એ પેલા કરમાઈ ગયા. બરાબર? કોર્પોરેટર સુદ્ધા ન્યા તો ડોકાયા નથી, એક બે ને બાદ કરતા રેડ્યા ખડ્યા. તમે 76 જણા જુઓ તો તમારી પેલી, અને આમાં ક્યાં સરહદ નડે છે કે હું 11 નંબરનો છું ને આગ લાગી 10 નંબર છે ને હું તો 12 નંબર છે ને. તમે લાંચ લેવામાં તો રાજકોટનો એક ખૂણો બાકી નથી રાખતા. ત્યાં તો તમને કઈ નડતું નથી. લાભ મેળવવામાં બાકી નથી રાખતા. અરે પરસોત્તમ રૂપાલા અહીંયા ફોર્મ ભરવા આવ્યા છે લોકસભાની ઉમેદવારીનું, તો તયકા તમારે તો ઈ વોર્ડના લોકો જ આવવું જોઈએ ને. તયકા ગામમાંથી ભેળા થઈ ગયા મંજીરા વગાડવા, ઠમક ઠમક કરીને અહીંથી નીકળ્યા હતા, ફોર્મ ભરીને પાછા અબીલ ગુલાલ ઓઢતા. તો તમને શરમ નથી આવતી? સારા કામમાં તમે બધા ભેગા થઈ જાઓ છો તો આ તો આખા રાજકોટમાં તે આફત આવેલી છે. તો તમને એવું ક્યાં કેવું જોઈએ કાં તો 11 નંબર છે ને 10 નંબર છે ને? તો સવાલ એ છે સાહેબ કે આ કોર્પોરેટરનો ડખો, જેમ આપણે કહીએ ને કે પહેલાં આપણે એમ કહીએ છીએ કે જે સંચાલકો છે એની ધરપકડ કરો, થઈ ગઈ. તમે પછી ધરપકડ પછી રિમાન્ડ ઓન ડિમાન્ડ છે, એ પણ લખી રાખજો. આ રિમાન્ડ જે છે 14 દિવસના માગે 14 દિવસના મળી ગયા. આપણે હંમેશા આપણે છાપામાં છપીને થાકી ગયા છીએ કે જ્યારે પોલીસ કોઈ પણ ક્રિમિનલ માણસનો જ્યારે પણ રિમાન્ડ માગે 14 દિવસના માગે ત્યારે માંડ 6-7 દિવસના મળે છે. આ કેસમાં નવું છે, 14 દિવસના માગે 14 દિવસના મળી ગયા. હવે મળી ગયા એટલે શું છે? પોલીસને તો દોડવું હતું ને ઢાળ મળ્યું. આ 14 દિવસ એને રિમાન્ડ નથી મળ્યા, રિમાન્ડ ઓન ડિમાન્ડ છે. આ 14 દિવસ એને પોલીસનો પહેરો મળી ગયો. અન્યથા જેમ એક ભાઈના 4-5 સંતાનો મરી ગયા, સ્વજનો મરી ગયા, અને એ ભાઈએ જાહેરમાં કીધું ઓન રેકોર્ડ કે જો આ લોકોને જામીન મળ્યા તો હું એને ઠામ માર નાખવાનો. રેકોર્ડ ઉપર કીધું છે કે જો આને જામીન મળ્યા કોઈ પણ પ્રકારની સજા વગર તો હું આને મારી નાખીશ. એવા તો આ ગામમાં કેટલાય જીવતા બોમ્બ અત્યારે ફરે છે રાજકોટમાં કે જે આ અપરાધીને ભાળે ને તો ઈ ન્યાન્યા ઓન ધ સ્પોટ એનો ન્યાય તોડી લે એમ છે. હવે ન્યાયની અપેક્ષા સરકાર પાસેથી તંત્ર પાસેથી કોઈ રાખતું નથી. ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથની જેમ હવે લોકો સ્વયંભૂ ન્યાય મેળવી લેવા માંગે છે, કારણ કે થાકી ગયા તમારે ત્યાં માથા પછાડીને. એટલે કોર્પોરેટરની ભામ છે કેમ ક્યાંય જોવા ન મળી. તમે જે 3-4-5 દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં DNA ટેસ્ટ થયેલા છોકરાની રાખની રાહ જોનારી જનેતાઓ, એની બેન દીકરીઓ, એના માવતરો વલખા મારતા હતા. તમે ત્યાં એક છાંયડો ન કરી શકો? આટલી મોટી વિપદામાં તમે પાણીનું પરબ ન બાંધી શકો? તમે છાશ વિતરણ ન કરી શકો? માણસને ગળે અન્નનો દાણો ઉતરો નથી, જેના જવાન જો દીકરા કે ફૂલ જેવા છોકરા કરમાઈ ગયા છે. પણ ગમે એમ મનુષ્ય તો છે, ખાધા પીધા વગર છૂટકો નથી. તમે એને કાલાવેલા કરીને ખવડાવી ન શક્યા હોત તમારે. અને એ એટલા માટે કહું છું કોર્પોરેટરોને ખાસ, ચૂંટણી હોય ત્યારે તમે કેમ તાવા પાર્ટી રાખો છો ભાઈ? એ પૈસા ક્યાંથી આવે છે? ત્યારે કેમ તમે ગાંઠિયા બુંદી ખવડાવો છો? રાતે ભજીયા પાર્ટી કેમ થાય છે ચારેક ઓર? એનો અર્થ એમ છે કે તમે સેવા કરવા તો આવતા નથી, નહીં તો તમને આ પોહાય કેમ?
તમારે લાખો રૂપિયા ખર્ચો તો શું કરવા? જો તમારે સેવા જ કરવી છે તો તમારી સૌરભ એવી હોય કે લોકો તમને ખભે બેહાડીને મહેન્દ્ર મસરૂની જેમ જીતાડી દે, તમને કનુ કળસરિયાની જેમ જીતાડી દે. તમારે ક્યાં કઈ કરવાની જરૂર છે જો તમે સેવક હો તો. પણ તમે તો સેવા સદનમાં મેવા ખાવા પધારો છો. એટલે તમે તમારે જ્યારે ચૂંટણી લડવી છે ત્યારે બધાના ઘરે તમે હાથે પગે લાગતા આવો છો. અમારી ગલી ખૂતરામાં ઘર હોય કે અમારી ઝૂંપડી હોય તો ન્યાય તમને ત્યારે જડી જાય છે જીબીના બિલની જેમ. તો અત્યારે ક્યાં ગયા તમે લોકો? આ 76 જણામાંથી 8-10 ને બાદ કરતા કોઈ મળે છે જોવા? નથી મળતા. શું છે? એટલે જ હું કહું છું આખે આખી કેડર ખોટી છે. એટલે આખે આખી વાત એ છે અત્યારે આખા રાજકોટનો ગુસ્સો આ પ્રકરણને કારણે જેટલો જ અધિકારી ઉપર છે, જેટલો સંચાલકો ઉપર છે, એનાથી અનેક ગણો વિશેષ આ નગર કહેવાતા નગર સેવકો ઉપર છે. અને લખી રાખજો સાહેબ, હજી તો આ બધાના અંતિમ સંસ્કારો થઈ રહ્યા છે. કેટલાકની ક્રિયાઓ ઉઠણા બેસમણા, કેટલાકની ઉત્તર ક્રિયાઓ વગેરે કરવાની બાકી છે. ત્યાં સુધીમાં ચૂંટણીના પરિણામ આવી જવાના 4 જૂને. રાજકોટના ઇતિહાસમાં જૂન મહિનાની ઉત્તરતા અને જુલાઈની શરૂઆતમાં એક નવો જ આખો રાજકીય ભૂકંપ સર્જાશે અને આ પાપી લોકોને ક્યાંય બહાર નીકળવું અઘરું થઈ પડશે એવું આંદોલન, જન આંદોલન આકાર લઈ રહ્યું છે સાહેબ. સર, અગ્નિકાંડના એ દ્રશ્યો કદાચ કોઈ વ્યક્તિ રાજકોટની નથી, કોઈ બહાર રહે છે, ગુજરાત બહાર રહે છે, તેમ છતાં આ દ્રશ્યો જોઈને રડી પડે છે, કાળજા કંપી ઉઠે છે. પરંતુ અહીં રહેવા છતાં, આ વિસ્તારમાં રહેવા છતાં, આ વિસ્તારના પ્રતિનિધિ છે તેમ છતાં આ નગરસેવકોના પેટનું પાણી નથી હાલતું. ઉર્વિશ વસાવડા નામના એક કવિની એક કાવ્ય રચના છે, એ આપણને રાજકોટની લાગુ પડે છે. એ કાવ્ય રચના એવી છે કે આંખ સામે આગ, તમારી આંખ સામે આગ ને સઘળે ધુમાડો, જો તમે મળદું નથી તો ચીસ પાડો. આંખ સામે આગ અને સઘળે ધુમાડો, જો તમે મળદું નથી તો ચીસ તો પાડો. અને ક્યાં સુધી સહેવી પીડા સળગી જવાની, ક્યાં સુધી સહેવી પીડા સળગી જવાની, જે નિમિત્ત છે એ બધાને તો દજાડો. જે આમાં નિમિત્ત છે એ બધાને તો દજાડો. અને ડંખ ન મારો તો કાંઈ નહીં, ડંખ ન મારો તમે તો કાંઈ નહીં, પણ આમના માટે જરૂર છે એટલું તો ફૂંફાડો. અને જો બધી ઝીણી કેડી ભેગી થશે, જો આ બહુ રાજકોટ માટે લાગુ પડનારી પંક્તિ છે. આપણે કહીએ ને 100 કીડી સાપનો ઢહળી નાખે. જો બધી ઝીણી કીડી ભેગી થશે તો શું થશે? એ બધું કાળેતરા નાગને બતાવો. સાહેબ, હકીકત આ છે, રાજકોટમાં કીડીઓ ભેગી થઈ રહી છે અને તમામ કાળેતરા નાગો યાદ રાખે કે તમને ઢસડી અને તમને તમારા ચોક્કસ સ્થાને પહોંચાડી દેશે સાહેબ. કારણ કે આ બધાના કલેજા હળગ્યા છે, જે બાળકો સળગ્યા છે. એ તો એને સુખ દુઃખ પામે ને જે થયું તે થવું તો થઈ ગયું. તમામ માવતરના જે અત્યારે ભઠ્ઠે સળગી રહ્યા છે, 800 ડિગ્રી તાપમાનમાં જે કલેજા સળગી રહ્યા છે, એને કોઈ મેઘરાજાએ ઠારી શકે એમ નથી સાહેબ. લખી રાખો, મેઘરાજાએ ઠારી શકે એમ નથી. એટલે જેટલા લોકો અત્યારે આ રડારમાં છે, પ્રજાની રડારમાં, એ બધા અત્યારે રાહ જોઈને બેઠા છે. એક તો અમારા છોકરાઓ કે અમારા સ્વજનો જે ગયા છે એની અંતિમ ક્રિયાઓ થઈ જવા દો. એક આ 4 જૂને ચૂંટણીનું પરિણામ પતી જવા દો. પછી તમારી 11મી તારીખે દિલ્હીમાં શપથ થઈ જવા દો. ભગવાન કરે તમારું જે થવું પણ અત્યારે માનવામાં આવે છે કે જીતી જશે. તમારું 11મી તારીખે શપથ થઈ જવા દો. પછી 15મી જૂનથી સાહેબ તમે છો ને અમે છીએ. રાજકોટમાં જેણે જેણે પાપ આચર્યું છે ને જેના અત્યારે તમે જુઓ, તમને ખ્યાલ આવશે છેલ્લા એકાદ અઠવાડિયાથી જ મીડિયા આટલું આક્રમક કોઈ દી તમે જોયું હતું? છેલ્લા દોઢ દાયકામાં ન જોયું એટલું મીડિયા અત્યારે ટેલિમીડિયાથી માંડી પ્રિન્ટ મીડિયા સુધી એ જે આક્રોશ છે એ શું છે? હવે પ્રજા સાંખી લેવા માંગતી નથી તમારી સાંઠગાંઠ. સોશિયલ મીડિયા કોઈના બાપની પેઢી નથી, જાગીર નથી. એટલે એ પોતાના વિચારે રજૂ કરી શકે છે. અને લોકોએ એટલી ખબર પડી ગઈ છે લોકોને પણ કે આપ મુવા વિના સ્વર્ગે જવાશે નહીં. આપણે ભૂખ લાગી છે તો મારે જ ખાવું પડશે, મને તાવ આવે તો દવા મારે લેવી પડશે, તમે દવા લ્યો તો મારો તાવ મટવાનો નથી. એટલે હવે આ લોક લડત લોકો દ્વારા, લોકોની, લોકો માટે શરૂ થવાની છે. અને એ 15મી જૂન તારીખ લખી રાખો. રાજકોટની જનતા જવાબ માગશે સાહેબ આ પાપી લોકો પાસેથી. સર, આ શહેરના એક નાગરિક તરીકે, આ શહેરે ઘણું તમને પણ એટલું નામ આપ્યું છે, આ શહેરના એક નાગરિક તરીકે તમે શું માનવામાં શું કાર્યવાહી થવી જોઈએ, પદાધિકારીઓને શું સંદેશ આપશો તમને આવા સમયે જ્યારે ઊભા નથી રહેતા? સાહેબ, આ રાજકોટમાં ગોધુમલ આહેજા
ચિમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ, અરવિંદભાઈ મણિયાર અને મનોહરસિંહજી જાડેજા આવા રાજપુરુષો આપ્યા છે. અને એ રાજપુરુષો હતા એ કેવા હતા? એ પ્રજાલક્ષી હતા. એની પાસે તમે જાઓ, તમારું માથું હળવું થઈ જતું, તમારી વેદના એ સાંભળી. આ ચિમનભાઈ શુક્લ, તમે અડધી રાતે લોધાવાડ ચોક બહુ જાણીતી અને સત્તાનું કેન્દ્ર હતું સાહેબ. ભારતીય જનતા પાર્ટી આખા રાજકોટમાંથી કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય, ચિમનભાઈ શુક્લને ત્યાં લોધાવાડ ચોકમાં જાય. અમે પણ નજરે જોયેલું છે કે સ્કૂટરની પાછળ કોકને બેસાડી દે ને ચિમનભાઈ ઉપડે એટલે એના કામ થઈ જાય. એ હાલતી ચાલતી સરકાર હતી ચિમનભાઈ શુક્લ. અને તમારી જાણ ખાતર સમદુખિયાનો હોકારો હતો, અડધી રાતનો જાગતલ હતો એ માણસ. એ ભારતીય જનતા પાર્ટી ક્યાં હોઈ ગઈ? મારા મોબાઈલમાં 1000 ફોન નંબર છે મિત્રોના, એમાંથી 500 લોકો એવા છે જેની પાસે 600-700 કરોડથી ઓછા રૂપિયા નથી. હવે હું સામાન્ય પત્રકાર છું અને જો મારી પાસે આટલું લિસ્ટ હોય તો આ ગામમાં મારા કરતાં અનેક ગણા મોટા પત્રકારોની ફોજ છે, ઉદ્યોગપતિઓની ફોજ છે, સામાજિક કાર્યકરોની ફોજ છે, રાજનેતાઓની ફોજ છે. તો એની પાસે કેટલા નંબર હશે ને કેટલા રૂપિયાવાળાના હશે? તમે વિચાર કરી લો. તો સવાલ એ છે કે આ છેલ્લા 2 જ દાયકામાં થયેલી આ ઘટના છે. તો એ ભારતીય જનતા પાર્ટી ક્યાં ગઈ? એટલે રાજકોટે જો મને નામ આપ્યું હોય તો એના કારણે એનું ઋણ છે, એટલે આપણાથી આ બધું બોલાઈ જાય છે. નહીતર અમને મંજીરા વગાડતા આવડે છે તો અમે એના પ્યારા થઈ જઈએ, પણ એનો પ્યારો નહીં. હું એમ કહું, તમે બ્રાહ્મણના વચને ને સૂર્યની સાક્ષીએ તમે જ્યારે શપથ લ્યો છો કે હું પ્રજાની સેવા કરીશ, તો તમારે સેવા યુ હેવ ટુ ડુ ઇટ. તમારે એ કરવું જોઈએ. પરફોર્મન્સ લોકો માગે છે. અમે નક્કી કર્યું છે કે અમે પત્રકાર છીએ, નિષ્પક્ષ રીતે બોલશું. તો મારો અત્યારે વ્યક્તિગત મત જેની સાથે મેળ થતો એની સાથે, પણ જે મારે બોલવું જોઈએ મારે બોલવું જ જોઈએ. નહીં તો કોણ બોલે? કારણ કે આપણે 4 રૂપિયા છાપાના લઈએ જ, તો છાપામાં કોઈને 3.5 રૂપિયા લેતા નથી, 4 પૂરા લઈએ છીએ. તો તમે જ્યારે પૂરું લે તો ખૂણામાં ક્યાંય અસત્ય શું કામ આવવું જોઈએ? એટલે સવાલ એટલું બનતું કરીએ છીએ. જો આપણે ગાંધી નથી કે કોઈ મહાન માણસો થઈ નથી ગયા, મારાથી બનતું બધું કરું છું એમ દરેકે, હું તો એમ કહું છું, એમ હવે લોકો સમજી ગયા છે. આખી રાજકોટની 18 લાખની જનસંખ્યા ને 18 વરણ એ બધા સમજી ગયા છે કે હવે આપ મુવા વિના સ્વર્ગે નહીં જવાય. એટલે તમને કહું છું કે જેણે રાજકોટે જે રાજકોટના ઋણમાં છે, નેતાઓ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી એના ઋણમાં છે, જેણે કરોડો રૂપિયામાં તમને આળોટવા દીધા છે કાળા ધોળા કરીને, પણ તમારે હવે ઋણ ચૂકવવાની જરૂર છે. નહીતર આ રાજકોટ જે છે એ અમસ્તું કોઈનું તાબે રહ્યું નથી. તમામ ક્રાંતિઓનું હબ રહ્યું છે. નવનિર્માણથી માંડીને જેટલા પણ આંદોલનો થયા છે એનું સૌથી મોટું એપી સેન્ટર હોય તો એ રાજકોટ છે. અને 15મી જૂન પછી વધુ એક એવો વંટોળ તમારી જાણ ખાતર રાજકોટમાં પેદા થઈ જશે. ભારતીય જનતા પાર્ટી પાસે હજી તક છે કે જેટલા લોકો આ પાપી લોકો આમાં સંડોવાયેલા છે એને ડિસમિસ કરો. કદાપી એનો ચહેરો જોવા ન મળવો જોઈએ સરકારી તંત્રમાં. પછી અંદરખાને જે કરે પણ અહીં ઓન રેકોર્ડ ડિસમિસ, સસ્પેન્ડ નહીં, બદલી પણ નહીં. અને કેવળ આ નહીં, સૌથી પહેલા અપરાધી પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના ટોટલી કોર્પોરેટરો અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જે છે રાજકોટનું, એના તમામ પદાધિકારીઓ જે છે સસ્પેન્ડિટ, એને કાઢી મૂકો. એના કોઈના ચહેરા ન જોઈએ. એક માણસ તમને કહું છું કોઈ ખપના નથી લાગ્યા ઓવરઓલ. અને એમાં કેટલાક સૂકા વાહે લીલા વાહે સૂકું બળી જશે, સૂકા વાહે લીલું બળી જશે. કેટલાક કોર્પોરેટરો કે કેટલાક લોકો હોઈ શકે જેણે અહીંયા સ્થળ ઉપર હાજરી આપી હશે, જેણે કામ કર્યું હશે, થોડી ઘણી મદદ કરી હશે, પણ એનું પણ હવે કારણ કે તમે લંકામાં હો તો તમારે બધાએ વિભીષણે પણ સહન કરવું પડશે. રામભાઈ મોકરિયા વારંવાર સિવિલ હોસ્પિટલે જનારો એકમાત્ર માણસ છે, સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના છે રામભાઈ મોકરિયા. ત્યાં જાય છે એટલું જ નહીં, એના ખીચામાંથી પૈસા આપીને લોકોને છાશ પીવડાવે છે, પાણી પીવડાવે છે. અને જેટલા મેઇન સ્ટ્રીમના આ ટીવી ચેનલ્સના પત્રકારો છે એની બાઇટ લેવાની કોશિશ કરી ત્યારે મેં જોયેલું છે ને સાંભળેલું છે. એટલે કહું છું, એ લોકોએ કીધું ભાઈ હું આને બાઇટ અહીંયા આપવા નથી આવ્યો, હું તો આ મારી ફરજના ભાગરૂપે આવ્યો છું. બાઇટ આપીશ તો કોઈને એમ લાગે કે હું પ્રસિદ્ધિ માટે આવ્યો છું, મારે કંઈ કરવું નથી, મારે નૈતિક રીતે અહીંયા આવવું જોઈએ, મારી ફરજ છે બજાવું છું. આઈ ઓનલી વિમલ.
બાકી કોઈ નહીં. જેને કોર્પોરેટરો કહે છે, જેને પદાધિકારીઓ કહે છે, જેને નેતાઓ કહે છે, જેને મંત્રીઓ કહે છે, જેને ધારાસભ્યો કહે છે, જેને સંસદ સભ્યો કહે છે, નોટ એટ ઓલ. એ ફોટોજેનિક રીતે બધા આવી ગયા અને આવ્યા એમાંય ભૂંડા લગાડી ગયા. રમેશભાઈ ટીલાની જેમ ખીખી ખીખી કરીને વયા ગયા છે. એટલે આ બધી જ સત્યાનાશ છે. આખું રાજકોટને બ્લો બાય બ્લો બધાય આખું રાજકોટની 18 લાખની જનસંખ્યા ને 18 વરણ એ તમારો નંગા નાચ દેખ રહા હે. અને એનો બદલો, કારણ કે બદલીથી પતે એમ નથી, એનો બદલો લેવા 15મી જૂનની ડેડલાઇન છે સાહેબ. ખૂબ ખૂબ આભાર સર, એટલી વ્યસ્તતા વચ્ચે અમારી સાથે જોડાયા હતા. તો આતા જગદીશ મહેતા સર, તેમણે સ્પષ્ટ અને આક્રમક શબ્દોમાં, કડક શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢી છે. સાથે જ હેડલાઇન ન્યૂઝપેપરમાં તેમની કલમ પણ એટલી જ મજબૂત ચાલી રહી છે, બિંદાસ ચાલી રહી છે અને ન્યાયની માંગ કરી રહી છે. તો ત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.